પૃથ્વી ઉપર થતા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની વિશેષ અસર રાશિઓ પર થાય છે. કહેવાનો અર્થ એ છે કે રાશિઓના જાતકોને સીધી અસર પહોંચતી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પૃથ્વી ઉપર થતા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની વિશેષ અસર રાશિઓ પર થાય છે. કહેવાનો અર્થ એ છે કે રાશિઓના જાતકોને સીધી અસર પહોંચતી હોય છે. તો આ વર્ષનું જે ચંદ્રગ્રહણ છે તે 17 સપ્ટેમ્બરના રોજ છે. હવે આ ચંદ્રગ્રહણ બાદમાં આ 4 રાશિઓ એવી છે કે જેમની કિસ્મત બદલાઈ જવાની છે. આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 17 સપ્ટેમ્બરના રોજ થશે. હવે આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં છે, જ્યાં રાહુ પણ હાજર રહેશે. હવે ચંદ્ર અને રાહુનો સંયોગ શુભ નથી હોતો. બધું જ્યોતિષ અનુસાર ઘણા કિસ્સાઓમાં વૃષભ અને મિથુન સહિત 5 રાશિઓ એવી છે જેમના માટે ખૂબ શુભ રહેવાની છે. તો ચલો જાણી લઈએ કે આ 5 રાશિઓ કઈ છે. તો ચલો સૌથી પહેલી વાત કરીએ વૃષભ રાશિ વિશે. તો ચંદ્રગ્રહણ તમારી રાશિથી 11મા ભાવમાં થવાનું છે. હવે આવી સ્થિતિમાં ચંદ્ર વૃષભ રાશિવાળા લોકોની આવકમાં વધારો તમને જોવા મળશે. અચાનક નાણાકીય લાભ થઈ શકે અને કારકિર્દીમાં પણ ઘણી શુભ તકો મળી શકે છે. આ સિવાય તમારા મિત્રો તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે. આ સાથે જ મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભો પણ મેળવી શકો છો. ચલો વાત કરીએ મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિમાં 10મા ભાવમાં ચંદ્રગ્રહણ થવાનું છે, જે સ્થિતિમાં મિથુન રાશિના લોકોના જીવનમાં ચાલતી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. સંપત્તિમાં વધારો મળી શકે છે અને કારકિર્દીમાં નવા અધિકારો પણ મળી શકે છે. ત્રીજી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ. તો આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના 5મા ભાવમાં થવાનું છે. હવે આ સ્થિતિમાં જે લોકો વિદેશ જવાનું ઈચ્છી રહ્યા છે તેમની મનોકામનાઓ પૂર્ણ થશે. ઘર અને વાહનનું સુખ પણ મળી શકે છે. આ સિવાય ધનુ રાશિ. તો ધનુ રાશિના 4થા ઘરમાં ચંદ્રગ્રહણ છે. હવે ધનુ રાશિના લોકો માટે સમયગાળો ખૂબ સારો રહેશે. આર્થિક સમસ્યાનો અંત આવશે. પરિણિત લોકોને સાસરી પક્ષ તરફથી મિલકત અથવા નાણાકીય લાભ પણ મળી શકે છે. ચાલો વાત કરીએ કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના 2જા ઘરમાં ચંદ્રગ્રહણ થવાનું છે. આ દરમિયાન તેમને પણ ફાયદો થશે. બેંક બેલેન્સ પણ નોંધપાત્ર રીતે વધશે અને તેમની મીઠી વાતો દ્વારા કરિયરમાં પણ ફાયદા મળી શકે છે. તો મિત્રો, આ એવી 5 રાશિઓ છે જે ખૂબ ભાગ્યશાળી રહેવાની છે. ચંદ્રગ્રહણ અને શુભ દિવસોની શરૂઆત થઈ જશે. આ સાથે ધનથી ધનવાન પણ બની જશે. તો દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.